બધા શિવરાત્રીના મેળામાં. શું કેવું છે તમારું? આજે બધા હાલી હાલીને થાકી જવાના છે. અત્યારે વાગ્યા 5. અત્યારે તો આવા બધા ખુશ થઈ જાય હે પછી રિટર્નમાં હાલત જોજો. અત્યારે 5 વાગ્યા હે, ભલે પછી રાઈતો 12-1 વાગે દિવસ બધા ઘણા અડધે સુધી ગાડી જાય એટલે ગાડી જાય ત્યાં સુધી જાઉં અમે લોકો. પછી ત્યાંથી હાલતા ગાઈસ કેટલા બધા પોલીસ વાળા. માય ગોડ કેટલા બધા પોલીસ વાળા છે. ના જવા દે છે. આજનો દિવસ જવા દે ગાડી. કાલથી બધું બંધ થઈ જાય અહીં છે વાંચલો તો જવા દે. લાઈટ વાળા છે. કેટલી લાઈટ આવી ગઈ છે. years later. ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે અહીંયા મેળામાં. અહીંથી હવે હાલતા જાય છે. આ બધી આ વખતે ફૂટપાથ જ કાઢ નાખ્યો. જો હેપી બેન છે, પપ્પા છે, મમ્મી છે, રવિશા છે. ઊનમાંથી વાંચતા હતા એટલે અહીંથી રવેડી નીકળશે બધી. અહીંથી ત્યાં સુધી મંદિર સુધી. અત્યારે તો કેવું અંદર આવવા દે છે, કાલથી બધું બંધ થઈ જશે. હા ગાય જાગીનાર છે જો ના, અહીંયા ગેટ છે દેખાય. પહેલું ડમરું લઈ લીધું છે, પહેલી શોપિંગ કરી લીધી છે. નિત્યા માટે નાનું લઈ લીધું. હાલો ઓકે ભાઈ, મેળાને મિનિકુંભ જાહેર કર્યો છે એટલે મિનિકુંભ નામ આપ્યું. નાયરીઓ આ છે દત્ત ચોક, અને દત્ત ચોક કહેવાય. હા તો એ તો હોય ને, એ લોકો બિચારા જે ડ્યુટીમાં હોય ને પોલીસવાળાનો ફૂલ બંદોબસ્ત છે અહીંયા. જો આવી ગયું, હું તમને બતાવું એટલું મસ્ત છે. ઓ માય ગોડ, આવી ગયું. આ બહુ વાયરલ થયું છે. ગાઈઝ એટલું મસ્ત બનાવ્યું છે. જ્યાં શિવલિંગ આખું રોજનું બનાવ્યું છે અને કેટલું ઊંચું છે, મસ્ત દેખાય છે. કેટલું સરસ. મંદિર જો પોલીસ વાળાનો ફૂલ બંદોબસ્ત છે અહીંયાથી છે જવાનું. આવ્યું ફૂલ મંદિર અહીંયા છે. ના એ બી બેન શું લે છે જો ભૂખી થઈ ગઈ. આપણે આવી ગયા છે ભવનાથ નજીક. અહીંથી તમે લોકો જો અહીંથી આગળ સુધી છે ને, આગળ સુધી બધું આમ પોસ્ટર મૂક્યા છે. ના રહ્યું સામે મંદિર ને ગિરનારના સાઈડમાં જો પોસ્ટર મૂક્યા. ગાઈઝ જો અહીંયા આ લોકો ફ્લાવરનું કંઈક બનાવે, એટલે શિવ પાર્વતીજી છે. આખું રિયલ ફ્લાવરનું છે. હજુ થોડુંક કામ હાલે, હજુ આખું બનાવશે એમાં. આમાં કલર કરી દીધો છે. જો નાની નાની ફીસ છે. આ મંદિર છે, અમે દર્શન કરી આવ્યા છે. આને મુરગી કુંડ, મુરગી કુંડ, હા મુરગી કુંડ કહેવાય. જ્યાં છેલ્લે બધા સાધુ સંતો સ્નાન કરવા આવે ને એ છે. નામાં એક ઓલી બ્લેક કલરની ફીસ છે એ. ગાઈઝ જો આ મંદિર છે, દેખાય છે આ બાજુ. આમાં છે ને આ બધા જો છેલ્લે આમાં સ્નાન કરે એટલે એ સાધુ સંત અહીંયા દોર્યા છે.
પછી આ ભવનાથનું મંદિર છે, અહીંયા દોરેલું છે ને આજે આખું બેઠું અહીંયા મંદિર છે એ દોર્યું છે ને જેલે સાધુ સંતો હોય એ લોકો છેલ્લે અહીંયા સ્નાન કરવા આવે મુરગી કુંડમાં એટલે એ લોકો અહીંયા દોર્યા છે ને આખી જો રવેડી સામેથી બતાવી છે જે છેલ્લા જ મહાશિવરાત્રિના દિવસે રવેડી નીકળે છે આ એ રવેડી આખી અહીંથી અહીં સુધી બતાવી છે ને આ જે સ્નાન કરે છેલ્લે એ આટલું છે એટલે આખું ચિત્ર એ બતાવ્યું છે બધું ટોટલી છે ને આ રહ્યું મંદિર જે આમાં બેઠું બતાવ્યું છે એ મંદિર અહીંયા છે ને બે સેમનું સેમ અહીંયા ચિત્ર અહીંયા ડ્રોઈંગ આખું બનાવ્યું છે ને ઉપર ગિરનાર એ બતાવવામાં આવ્યો જો સામે છે ને ટોટલી લાવો બસ આ સાધ્વી છે એ બહારના દેશથી આવ્યા હતા અને અહીંયા બેઠા છે એ લોકો પણ જો અને આની પાસે ડોગ હતા જર્મન શેફર્ડ અહીંયા જો પોલીસ વાળાની કેટલી ગાડી ઊભી છે બધાય બંદોબસ્તમાં છે બધા હાલી હાલીને જાય છે હેપી બેન છે હું છું હેપી કઈ કેવું છે બસ આમ કરે કઈ હું લીધું કઈક લીધું એને અમે બતાવતા બોલ છે હાર ઓક્સિડાઇઝ હા હવે અમે લોકો જાય છે હાલતા હાલતા અહીંથી પછી વાત કરું બહુ પબ્લિક છે યાર મહેંદી માટે વેન થાય છે અહીંયા જો હોય તો આ મેળામાં એમ આવું થાય જો એને મહેંદી વાળું ટેટુ કરાવવું એને હવે મહેંદી વાળું ટેટુ ઓલી છોકરીઓ કરાવે ને એવું એને કરાવવું એટલે એ રોવે અમે લોકો હસીએ જ પાછળ હવે શું લેવા આવી ગયા તમે લોકો લાકડી તમારે ઘરે હોય મમ્મી આનું શું કે ઓ માં 50 રૂપિયા કેવાય ભવનાથનો પ્રવેશ દ્વાર છે અહીંયા જો આ બધી લાઇટિંગ કરી છે અહીંથી સીધી હું તમને બતાવું ના લોકો હજુ તૈયારી જ કરે જો બધાય પેઠા ગાઈઝ પેઠા આહા આગ્રાની મશહૂર કેવી કે મીઠાઈ ગાઈઝ અમે લોકો હાલતા હાલતા જઈએ છે જ્યાં ગાડી લઈ જાય જ્યાંથી રિક્ષા મળે ત્યાંથી અત્યારે તો દ્વારકા વાળા તો ખબર નહીં અત્યારે તો મહાદેવ જ પહોંચાડશે હવે અહીંથી આવી છે જોજો બધી લાઈટ છે અહીંયા એટલે મસ્ત લાઈટ છે મને તો બહુ ગમે હવે કઈક મને જેવું લાગ્યું ગાઈઝ ક્યારના આવ્યા હતા ને તો કઈ લાઈટ જ નહોતી તો કઈ મજા નહોતી આવતી કાંઈ શું કેવું તારું આ પેઠા ખાવામાં પડી છે કેવા લાગ્યા આમાં ધણી માથોણ માસી હાય માઈક માં બોલજો અરે હું લેવું તો રમકડું આમાં બોલો તમે ભી હા ગાઈઝ એને રમકડું લેવું છે ભાઈ ક્યારના લોહી પીવે હવે થાકી ગયા રમકડા ને કોણ જાણે હું માંગે છે બધું આ લાઈટ છે જો સિરીઝ આખી લગાવી છે ગાઈઝ એક તો રોંગ સાઈડ માં આવે બધા એક તો હવે અમે લોકો હાલતા હાલતા જઈએ છે ક્યાંક खबर नहीं आ जाओ इसको ऐसे पकड़ना पड़ता है नहीं तो भाग जाता है અમે લોકો બેહી ગયા છે અહીંયા ઓલા બધા હાવ ધીમે ધીમે આવે છે કે તો આ બાજુ જો ઓલા બધા હાવ ધીમે ધીમે આવે એટલે અમે લોકો થાકી ગયા ને બેહી ગયા ને જો કીડીની જેમ આવે છે કીડી અને આ અહીંયા ગ્રાઉન્ડ છે ને બધા ડાયરો થવાનો છે મેથલી ઠાકુર ગીતા રબારી રાજભા ગઢવી બધા આવવાના છે અહીંયા બહુ બધા આવવાના મને એટલા નથી ખબર એટલે બેહી હવે તો હાલી હાલીને પીદુડી નીકળી ગઈ બોલ હવે હાલી હાલીને પીદુડી નીકળી ગઈ કેતા હતા ને અમે લોકો કે અમે જેવા વેહમાં આવશું ને એવા વેહમાં નહીં જવાય વાંધો નહીં હવે ગાડી બસ આવે છે હાલ જાયગા બીજું તો શું કરવાનું બોલો શું ખાવા બાસ્કેટ ચાટ ગાઈસ અમને તો એવું કઈ ખબર નહોતી બાસ્કેટ ચાટ હા ભાઈ સમજી ગયા અહીં બનાવે છે બાસ્કેટ અને એમાં મસાલો નાખ્યો હોય એવું ક્યાં જોયું તું તે ખાવામાં જોયું તો મમ્મી તે જોયું કોઈ દી આવું ગાઈસ આવી ગઈ જો એની બાસ્કેટ ચાટ હવે ખાહે બે ચાલુ છે ચાલુ તો બંધ છે
અમે લોકો આવી ગયા હે પાછળ બધું દેખાય ને અહીંયા હે ને પ્રોગ્રામ થવાના હે ભાઈ બધા કલાકાર આવશે ને એને બધું બેહવાનું આયોજન કર્યું હે બધું એ તો તમે જોઈ લ્યો પછી તો ખબર નહીં વારો આવે બેહવાનો કે નહીં પણ આટલામાં તો અત્યારે આટલું બધું આયોજન કર્યું બધું પાર્કિંગ હતું ને ત્યાં બધું આયોજન કર્યું આ બધું બેહવાનું આયોજન છે બધે ડાયરો ખાવાનું બધા બીજું કઈ કહી શકું હવે મારી એનર્જી બહુ પૂરી થઈ ગઈ છે સામે સ્ટેજ છે ત્યાં બધા કલાકાર આવશે ને બધા જોવે છે અત્યારે હાલમાં તો કોઈ નથી બધું કાલથી ચાલુ થવાનું ને એ લોકોનું અરેન્જમેન્ટ બહુ સારું છે પછી ખબર નહીં પબ્લિક વધી જાય તો પણ અત્યારે તો બહુ સારું છે બધું ખુરશી ને બધું છે આઈ થિંક બધું અલગ અલગ છે પણ મને નથી લાગતું આટલા માણસ હમાય ક્યાંય ના મહામંત્રીની ગાડી છે હવે કઈ બોલવું છે તો વ્લોગ એન્ડ કરું હવે અમે ઘરે જઈએ છીએ આવજો અમે વ્લોગ એન્ડ નથી કરતા રિક્ષા ગોતશું હજુ તો પછી બતાવશું તમને मैथिली ठाकुर जो आगे जा 14 तारीख है गीता रबारी कौन से काले है ओहो પછી આ પ્રતિક ઓઝા છે 13 તારીખે પછી આ સુરેશ વેડકર રાજભા ગઢવી એ બધા 12 તારીખે ને मैथिली ठाकुर ને રાજભા ગઢવી લોકો 11 તારીખે કાલે ગાઈસ અમે લોકો રિક્ષામાં બેસી ગયા છે હવે લોકો જઈએ છીએ ના જાય હેપી બેન આ બીજા બધા આગળ ખોલકાઈ ગયા પપ્પા આગળ બેસી ગયા છે અત્યારે તો જો વ્યૂ જો તમે ખાલી ઓહો રોજે રોજ મોજે મોજ બાકી એટલો મસ્ત વ્યૂ છે